ગુણાતીતો અક્ષરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમઃ જનો જાનન્નિદમ સત્યમ મુચ્યતે ભવબંધનાत्. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. રાધા કૃષ્ણ ભગવાનની જય. સિયાવર રામચંદ્ર ભગવાનની જય. ઉમાપતિ શંકર ભગવાનની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. આજના વિશિષ્ટ પ્રસંગે જ્યારે એક અદ્ભુત શૈક્ષણિક સંકુલનો ઉદ્ઘાટન સમારંભ યોજાઈ રહ્યો છે અને એમાં બીએપીએસ સંસ્થાના સંતો પૂજ્ય ધર્મચરણ સ્વામી, પૂજ્ય અપૂર્વમુનિ સ્વામી અને સર્વે સંતો, આપ સર્વે પણ સર્વે શ્રેષ્ઠીઓ આપણે સાથે મળીને જ્યારે ચેરમેન શ્રી પ્રવીણભાઈ અને તમામ ટ્રસ્ટીઓને અભિનંદન અને સાથે સાથે હિંમત આપવા માટે ભેગા થયા છીએ ત્યારે આપ સર્વેને ખાસ નમસ્કાર. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય સ્વામિનારાયણ એન્ડ અ વેરી ગુડ ઇવનિંગ. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદથી, આજે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના આશીર્વાદથી બીએપીએસ સંસ્થામાં અનેક શૈક્ષણિક સંકુલો ચાલે છે. શિક્ષણની સાથે સંસ્કારને પ્રાધાન્ય આપવું એ બીએપીએસ સંસ્થાના તમામ સંકુલોમાં વિચારધારા સ્પષ્ટ છે, પ્રયત્ન પણ પૂરતો છે અને ખૂબ સુંદર પરિણામો પણ પ્રાપ્ત થાય છે. એવી જ વાત આ નેક્સસ ઇન્ટરનેશનલ સ્કૂલમાં પ્રવીણભાઈ અને એમના સાથીઓએ નક્કી કરી છે કે શિક્ષણ અને સંસ્કાર સાથે આપવા. આ સ્કૂલનું જ્યારે ખાતમુહૂર્ત થયું ત્યારે આ સ્કૂલના ખાતમુહૂર્તમાં 11,000 ચાંદીના સિક્કા પણ મૂકવામાં આવ્યા છે. એ હેતુથી કે અહીંયા ભણે એનામાં ભવિષ્યમાં શિક્ષણ માટે દાન કરવાની વૃત્તિ જાગે. આ સંસ્કારનો વિચાર છે. આ સ્કૂલની ખાતવિધિમાં એટલે કે ખાતમાં 11,000 સ્વામિનારાયણ મહામંત્ર લખીને પણ પધરાવવામાં આવ્યા છે એ હેતુથી કે અહીંયા જે વિદ્યાર્થીઓ ભણે એનામાં સાત્વિકતા, એનામાં ભગવાન પ્રત્યેની શ્રદ્ધા એ પણ જાગે. તો સમાજ સેવા અને પ્રભુ સેવા એ બંને શિક્ષણની સાથે રહે એવી ભાવનાથી આ ખાતવિધિમાં પધરાવવામાં આવ્યું છે. એની માટે આપણે એ તમામને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. પ્રમુખ સ્વામી મહારાજ જેણે આ બીએપીએસ સંસ્થા વિશ્વવ્યાપી બનાવી અને દેશ પરદેશમાં આટલા બધા તીર્થધામો ઊભા કર્યા, શૈક્ષણિક સંકુલો ઊભા કર્યા, એમને જીવનલક્ષી અનુભવ, જનજીવનનો અનુભવ, સમાજ જીવનનો અનુભવ ખૂબ હતો. એ અનુભવ પરથી એમણે શિક્ષણ સંબંધી જે વાત કરી છે એ આપણે દરેકે સંચાલકોએ અને માતા પિતા તરીકે આપણે અને કોઈ વિદ્યાર્થીઓ બેઠા હોય એમણે પણ થોડી હૃદયસ્થ કરવી જરૂરી છે. શિક્ષણ વિશે પ્રમુખ સ્વામી મહારાજ એક સરસ વાત કરતા. એ પોતે કહેતા કે લક્ષણવાળું શિક્ષણ એ રક્ષણ કરે અને લક્ષણ વગરનું શિક્ષણ ભક્ષણ કરે. ફરી વખત બોલું છું જેથી દરેકને યાદ રહે. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે લક્ષણવાળું શિક્ષણ રક્ષણ કરે અને લક્ષણ વગરનું શિક્ષણ ભક્ષણ કરે. એટલે કે સંસ્કારે યુક્ત શિક્ષણ હોય એ પોતાનું રક્ષણ કરે, સમાજનું રક્ષણ કરે
માનવતાનું રક્ષણ કરે અને આ પૃથ્વીના ભવિષ્યનું પણ રક્ષણ કરે. જો લક્ષણ વગરનું શિક્ષણ હોય, જે પ્રમુખ સ્વામી મહારાજ કહેતા, તો એ કેવી રીતે ભક્ષણ કરે છે? અત્યારે પૃથ્વી ઉપર 30,000થી વધારે વૈજ્ઞાનિકો એવા છે કે જે દિવસમાં 10 કલાક, 12 કલાક, 14 કલાક, 16 કલાક એમની લેબોરેટરીઝમાં કે પ્રયોગશાળાઓમાં બોમ્બ્સ, મિસાઇલ્સ એની ડિઝાઇન બનાવે છે અને નવા નવા વધારે શક્તિશાળી બોમ્બ્સ અને મિસાઇલ્સ બનાવે છે. એટલે કે આ બોમ્બ્સ અને મિસાઇલ્સ બનાવનારી વ્યક્તિઓ અભણ નથી. એ લોકો ખૂબ સારું ભણેલા છે, સાયન્સમાં ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ થયા છે, પીએચડી થયા છે, દુનિયાની નામાંકિત ઇન્સ્ટિટ્યૂટ્સમાંથી ભણેલા છે. શિક્ષણ સારામાં સારું મળ્યું, પણ સંસ્કાર ન મળ્યા. એટલે પોતાના શિક્ષણની, પોતાના વિદ્યાની માનવ ઉત્કર્ષ માટેની પ્રવૃત્તિ કરવી જોઈએ, માનવ રક્ષણની પ્રવૃત્તિ કરવી જોઈએ, માનવ વિકાસની પ્રવૃત્તિ કરવી જોઈએ. એ અમને આવડ્યું નહીં અને વિચાર ના આવ્યો. કોરોના કાળ દરમિયાન પણ જો આ 30,000 વૈજ્ઞાનિકો ખાલી 2 મહિના માટે પણ કદાચ આ શસ્ત્ર ડિઝાઇન છોડીને કોરોના ઉપર કોન્સન્ટ્રેટ કર્યું, તો આપણે 1.5 વર્ષ સુધી પૃથ્વી આટલી ખરાબ પરિસ્થિતિ ન ભોગવત. એ વખતે પણ એમને આ વિચાર ના આવ્યો. એ શેની પરથી સાબિત થયું કે 2020ની સાલમાં જ્યારે કોરોના આવ્યો, તો 2020 અને 2021ની આ 2 વર્ષની વાત, એટલે કે 2020 માર્ચથી 2021 માર્ચ સુધી પૃથ્વી ઉપર $2200 અબજ શસ્ત્રો વેચાણા છે. $2,200 billion. 1 billion is 8,700 crores. 8,700 કરોડ એટલે $1 અબજ થયા. $2200 અબજ શસ્ત્રો કોરોના કાળ દરમિયાન પણ વેચાણા છે. એનો મતલબ શું થયો? માણસ ભણ્યો છે પણ ભૂલ્યો છે. શું ભૂલ્યો છે? સંસ્કારનો માર્ગ ભૂલ્યો, માનવતાનો માર્ગ ભૂલ્યો, જનહિતનો માર્ગ ભૂલ્યો. એટલે કોરોના કાળ દરમિયાન પણ આ પરિસ્થિતિ થઈ. પૃથ્વીનું એવરેજ બજેટ 2 થી 2,500 અબજ છે ખાલી શસ્ત્રોનું. દુનિયાના 25 મોટા દેશો જે ડેમોક્રેટિક છે, એ લોકો એમ વિચારે કે આવતી 25 વર્ષ સુધી નવી ડિઝાઇન નથી કરવી ખાલી, અને નવા શસ્ત્રો બનાવવા નથી. જે છે રાખે. આર્મી, નેવી, એરફોર્સની જરૂર પડે સંરક્ષણ માટે. કદાચ આપત્તિ આવી પડે, કુદરતી એવી આપત્તિ આવી પડે, ફ્લડ્સ હોય, ફેમિન હોય, તો એ વખતે લોકોને મદદ માટે. એટલે જે છે રાખી મૂકે, પણ નવી ડિઝાઇન અને નવા ઉત્પાદન નથી કરવા. એવી દુનિયાના પ્રથમ 25 જો લોકશાહી દેશો નક્કી કરે અને ખાલી આની ઉપર 50% બજેટ ઉપર કટ આવે, તો પણ પૃથ્વી ઉપર સમગ્ર મનુષ્યો માટે આવતા 10 વર્ષમાં હાઉસિંગ ફ્રી થઈ જાય, મેડિકલ કેર ફ્રી થઈ જાય, ફૂડ પણ ફ્રી થઈ જાય. પણ એ સંસ્કાર એનામાં નથી, એટલે વિચાર નહીં આવે. તો પ્રમુખ સ્વામી મહારાજ આ વાત કરીએ સાચી છે કે લક્ષણ વગરનું શિક્ષણ છે એ ભક્ષણ કરે છે, અને જે લક્ષણવાળું શિક્ષણ હોય એ રક્ષણ કરે છે. એ વાત પણ એમની સાચી. નાગાલેન્ડમાં જે નાગા ટ્રાઇબ રહે છે, ત્યાંની એક વ્યક્તિ એમસ્ટ્રોંગ પેમે એ આઈએએસ થયા. એમની જ્ઞાતિ અને એમના ભૌગોલિક ક્ષેત્રમાંથી આ પ્રથમ વ્યક્તિ જે આઈએએસ થયેલા. એમનું પોસ્ટિંગ ત્યાં, એટલે એમને કેડર ત્યાં મળી. એમણે વિચાર કર્યો કે નાગાલેન્ડ, મણિપુર અને આસામમાં એ ત્રણેય રાજ્યોને જોડતો એક રસ્તો નથી, તો મારે રસ્તો બનાવવો. 100 કિલોમીટરનો આ રસ્તો. એમને એમ થયું કે જનહિત માટે છે તો જનભાગીદારીથી બનાવવો. એક ગામડે ગયા કે મારે ગવર્મેન્ટ ફંડ નથી વાપરવું, ગવર્મેન્ટ મશીનરી પણ નથી વાપરવી, મારે
લોકોની ભાગીદારીથી, લોકો શ્રમ દ્વારા ભાગીદારી કરે, કોઈ આર્થિક રીતે ભાગીદારી કરે, જેની જે આવડત એ રીતે સહયોગ આપે એવી રીતે મારે આ રોડ બાંધવો છે. તમને આશ્ચર્ય થશે કે આવું સંસ્કારવાળું શિક્ષણ જે પ્રમુખ સ્વામી મહારાજ કહેતા, એ કઈ કક્ષાનું રક્ષણ, પોષણ, સર્જન કરી શકે. તો નાગાલેન્ડ, આસામ અને મણિપુર એ 3 રાજ્યોને જોડતો 100 કિલોમીટરનો રોડ આઈએએસ આર્મસ્ટ્રોંગ પેમે એક પણ રૂપિયો સરકારનો વાપર્યા વગર ને એક પણ મશીનરી સરકારની વાપર્યા વગર જન સમુદાયના સાથથી બનાવ્યો. આ સંસ્કાર કહેવાય. એટલે પ્રમુખ સ્વામી મહારાજની વાત સાચી છે કે લક્ષણવાળું શિક્ષણ છે રક્ષણ કરશે, લક્ષણ વગરનું શિક્ષણ છે ભક્ષણ કરશે. એટલે આપણે વાલીઓ અહીંયા બેઠા છે, શિક્ષણવિદો પણ બેઠા છે, નવી સ્કૂલ શરૂ થઈ છે એના બધા સંચાલકો પણ બેઠા છે. એટલે ફોકસ આની ઉપર આપવાનું કે આપણે શિક્ષણની સાથે સંસ્કારને ખૂબ પ્રાધાન્ય આપવું છે. એની માટે એક મારું નાનું સજેશન છે. જો તમને લોકોને સાંભળવું હોય તો સજેશન આપું. સજેશન એ છે કે તમારા વર્ગમાં પીરિયડ કેટલા મિનિટનો છે? 45. 45 મિનિટનો એ વર્ગ એટલે પીરિયડ છે. તમારે 45 મિનિટનો નહીં રાખવાનો, તમારે 40 + 5 રાખવાનો. Now I'll make you understand what you do in the next 5 minutes. Period should not be 45 + 0, it should be 40 + 5. 40 મિનિટ તમારા શિક્ષકોને કહેવાનું કે વિષયલક્ષી ભણાવે. ઉપલી 5 મિનિટ છે તમારા શિક્ષકોને કહેવાનું કે પીરિયડના અંતે પ્રેરણાદાયી વાતો, સંસ્કાર સિંચનની વાતો તમારા બાળકોને કરે. This has the potential to change the future of humanity. માનવતાનું ભવિષ્ય બદલાઈ જાય એટલી પોટેન્શિયલ આ 40 + 5 ની સિસ્ટમમાં છે. એટલે એ તમે પહેલા જ દિવસથી લાગુ કરી દેજો. એટલે શું, શિક્ષકે પણ એક નવો પ્રસંગ રોજ તૈયાર કરીને આવવું પડે. એટલે એ વાંચે, પ્રેરણાદાયી વાંચે. તો એક આ સૂચન છે કે સંસ્કારયુક્ત આપણે જ્યારે પેઢી તૈયાર કરવી છે ત્યારે આવા એક પ્રેક્ટિકલ થોડા સ્ટેપ વહીવટની દ્રષ્ટિએ માર્ગદર્શન માટે ખૂબ જરૂરી છે. તો શિક્ષણથી સંસ્કાર અને સંસ્કારથી માનવજાતનો ઉત્કર્ષ એ વાલીઓ અને શિક્ષણવિદો ભેગા થાય તો ચોક્કસ કરી શકે. હવે તમારા વાલીઓની વાત કે આપણે આપણા ઘરમાં સંસ્કારયુક્ત વર્તન હોય તો આપણા સંતાનો સંસ્કાર શીખશે. સંતાનોને સારામાં સારું શિક્ષણ આપશો પણ એને સંસ્કાર નહીં હોય તો હી કેન બીકમ 0 ફ્રોમ હીરો વિધિન સેકન્ડ્સ. તમે જો જેને જેને ક્રિકેટના બોલ સાથે ચેડા કર્યા બધાએ ક્રિકેટ છોડવું પડ્યું? હા કે ના? બહુ મહેનત કરીને બાળ અવસ્થામાં, કિશોર અવસ્થામાં બધા ક્રિકેટર્સ બન્યા છે, પણ બોલ સાથે ચેડા કર્યા એટલે ક્રિકેટ છોડવું પડ્યું. જેણે જેણે બેંક સાથે ચેડા કર્યા બધાએ દેશ છોડવો પડ્યો. એટલે ગમે તેટલો ટેલેન્ટેડ હશે કે બુદ્ધિશાળી હશે, your child's academics, your child's talent, your child's experience, your child's knowledge can open any gate for him or her, but only character has the power to keep that gate open. તમારા બાળકનું ભણતર, બુદ્ધિમત્તા, આવડત કોઈ પણ દરવાજો દુનિયામાં એની માટે ખોલી દેશે, પણ સંસ્કાર અને ચારિત્ર નહીં હોય તો દરવાજો ગમે ત્યારે બંધ થઈ જશે. જો આ બધાના થઈ ગયા, સંસ્કાર નહોતા ને બોલ સાથે ચેડા કર્યા એ બધાને ક્રિકેટ છોડવું પડ્યું. સંસ્કાર નહોતા ને બેંક સાથે ચેડા કર્યા બધાને દેશ છોડવો પડ્યો. સંસ્કાર નહોતા ને ઓફિસમાં કોઈ ગેરવર્તણૂક સહકર્મચારી સાથે થઈ ગઈ અને જોબ છોડવી પડી, પરિવાર બરબાદ થયો. એટલે પ્રમુખ સ્વામી મહારાજ એક બીજું સરસ વાક્ય આ સંબંધી કહેતા
એ પોતે કહેતા કે શિક્ષણનું હૃદય એ હૃદયનું શિક્ષણ છે. આ બહુ જ વિચાર માંગી લેવી વાત છે. આની ઉપર લોક સંશોધન કરીને પીએચડી થઈ શકે એવું આ સૂત્ર છે કે ધ હાર્ટ ઓફ એજ્યુકેશન ઇઝ ધ એજ્યુકેશન ઓફ હાર્ટ. શિક્ષણનું હૃદય શું છે? હૃદયનું શિક્ષણ. એટલે આ જ થયું સંસ્કાર. એક પુસ્તક છે વોટ દે ડોન્ટ ટીચ યુ એટ હાર્વર્ડ, જે હાર્વર્ડ યુનિવર્સિટીમાં ભણાવવામાં નથી આવતું તે. એમાં વાત કરે છે કે 3H, હેન્ડ, હેડ એન્ડ ધી હાર્ટ. વેન ઓનલી ધ હેન્ડ વર્ક્સ ઇટ ઇઝ કોલ્ડ લેબર. ખાલી હાથ કામ કરે ત્યારે મજૂરી કહેવાય. હેન્ડ એન્ડ ધ હેડ વર્ક ટુગેધર ઇટ બીકમ સ્કિલ, આવડત થઈ જાય. અને હેન્ડ, હેડ અને હાર્ટ ત્રણેય સાથે કામ કરે ઇટ બીકમ્સ આર્ટ. હાર્ટ સાથે કામ થવું એટલે કે હૃદયની ભાવના, પવિત્રતા, નીતિમત્તા, પ્રામાણિકતા એના હૃદયમાં સ્થિર થવી જોઈએ. એને થવું જોઈએ કે આઈ કેન નોટ ડુ એનીથિંગ રોંગ ઇન માય લાઈફ. હું જીવનમાં કદાચ 2 સારી વસ્તુ ન કરી શકું તો ચાલશે, પણ એક પણ ખોટી વસ્તુ મારે કરવી નથી. તો પ્રમુખ સ્વામી મહારાજ આ કહેતા કે શિક્ષણનું હૃદય એ હૃદયનું શિક્ષણ છે. એટલે એની માટે તમારે વાલીએ પણ ઘરે શિક્ષક થવું પડે. વિષયો સ્કૂલમાં ભણાવવા છે, તમારે વર્તનરૂપી શિક્ષા એને ઘરે આપવી પડશે. વર્તનરૂપી શિક્ષા. 1996માં પ્રમુખ સ્વામી મહારાજની આજ્ઞાથી BAPS સંસ્થાના સંતો બધા પારિવારિક શિબિરો માટે અમેરિકા પધારેલા. ન્યુયોર્કમાં શિબિર હતી. 10-15 પરિવારોની આખો દિવસ એમની સાથે સંતો રહેતા. બાળકોની પણ સભા કરતા, કિશોરોની પણ કરતા, વડીલોની પણ કરતા. રોજ 10-15 જ ફેમિલીને ભેગા રાખવાના, એટલે ઇન્ડિવિજ્યુઅલ અટેન્શન આપી શકાય. એમાં 8-10 વર્ષના નાના બાળકોને આ સંતોએ ફોર્મ ભરાવેલા. ફોર્મમાં 2 વિભાગ હતા. વોટ યુ લાઈક અબાઉટ યોર પેરેન્ટ્સ, વોટ યુ ડોન્ટ લાઈક અબાઉટ યોર પેરેન્ટ્સ. તમારા માતા પિતા વિશે તમને શું ગમે છે અને શું નથી ગમતું. આની પાછળનો હેતુ એટલો જ હતો કે સાંજે પછી મા બાપને વાત કરવી હોય તો કયા દ્રષ્ટિકોણથી વાત કરી શકે. તમારા સંતાનો, જનરલ, કોઈનું નામ લીધા વગર નહીં, આવું આવું તમારા વિશે વિચારે છે, આવી આવી એને અપેક્ષાઓ છે. તમે અનુમાન કરી શકો 2 માંથી કઈ કોલમ વધારે ભરાણી હશે? પહેલી કોલમ કે હતી જે માતા પિતા વિશે મને નથી ગમતું, અને બીજી કોલમ કે જે મને માતા પિતા વિશે ગમે છે. કઈ કોલમ વધારે ભરાણી હશે? પહેલી કે બીજી? આંગળી ઊંચી કરીને બતાવો તો. આમ આટલા આત્મવિશ્વાસ સાથે એટલે તમે અનુભવી લાગો છો. એ કોલમમાં એક 8 વર્ષના બાળકે લખેલું, I don't like the way in which my parents treat my grandparents at home. જે રીતે મારા માતા પિતા મારા દાદા દાદીને ઘરે ટ્રીટમેન્ટ આપે છે મને નથી ગમતું. જો આ તમારે સંસ્કારમાં અને વર્તનમાં સુધારો કરવો પડશે. આ વર્તન રૂપી શિક્ષા તમારે તમારા સંતાનોને આપવાની. એ જોવે છે. તમે તમારા મા બાપને ઘરડા ઘરમાં મૂક્યા આવ્યા હોય તો remain ready for the same treatment after 25 years. Keep the duplicate key with you. તમારે એ જ વૃદ્ધાશ્રમમાં 25 વર્ષ પછી જવાનું જ છે. બીજા એક 8-9 વર્ષના બાળકે લખેલું, I don't like the way in which my parents fight with each other in my presence. મારા માતા પિતા મારી હાજરીમાં ઝઘડે છે એ મને નથી ગમતું. આવી બધી 10-15 વાતો છે. તો ઘરે વાલીની સાથે તમે પણ શિક્ષક છો. તમારે એને વર્તન રૂપી શિક્ષા એ આપવી પડશે. એની માટે તમારું વર્તન સાત્વિક અને શુદ્ધ અને આધ્યાત્મિક હોય તો બાળકો એ શીખશે. તો આ 2 અગત્યની વાત છે જે પ્રમુખ સ્વામી મહારાજે આપણને શીખવાડી છે. થોડા વિદ્યાર્થીઓ અહીંયા બેઠા હશે. અમારા ગુરુ હરિ મહંત સ્વામી મહારાજ એક વખત તિથલમાં હતા, દક્ષિણ ગુજરાતમાં, વલસાડની બાજુમાં BAPS નું બહુ જ મોટું મંદિર તિથલમાં ત્યાં સાગર કિનારે છે. સવારે ભગવાનના દર્શન કરીને મંદિરમાં આમ ઘનશ્યામ મહારાજના ખંડમાંથી બહાર આવતા હતા. એક સંત જે ત્યાં કિશોર મંડળ, યુવક મંડળની પ્રવૃત્તિ કરે છે, એક કિશોરને લઈને ઉભા હતા. અને એમને મહંત સ્વામી મહારાજને કહ્યું કે સ્વામી, આ કિશોર કેનેડા ભણવા જાય છે, આપ એને આશીર્વાદ આપો કે સારું ભણી શકે. મહંત સ્વામી મહારાજે કિશોરનો હાથ પકડ્યો અને 2-3 ખૂબ સુંદર વાક્ય કહ્યા શીખ રૂપે.
આ તમે પણ તમારા સંતાનોને કહેજો. પહેલી વાત મહંત સ્વામી મહારાજે કરી કે આપણે ત્યાં ભણવા જઈએ છીએ તો સારામાં સારો અભ્યાસ કરવો. બીજી વાત કરી કે આપણા માતા પિતાના પરિવારના અને આ સત્સંગના સંસ્કાર ભૂસાઈ ન જાય એ જાણપણું રાખવું. અને ત્રીજી વાત કરી કે સત્સંગ સિવાય, એટલે કે સંસ્કાર, એનું આ બીજું નામ છે, સત્સંગ સિવાય બીજી કોઈ લપમાં પડતા નહીં. આ ત્રણ કોઈ પણ વિદ્યાર્થી માટે એ સુવર્ણ વાક્ય ગુરુહરિ મહંત સ્વામી મહારાજના છે. તો પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ જેમને સમાજ અને જનજીવનનો આટલો અનુભવ છે. પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનકાળ દરમિયાન દુનિયાના 18,000 ગામો, શહેરો અને ગલી ગલીએ 18,000 ગામો, શહેરોમાં જાતે ગયા છે, ફરવા માટે નહીં. હા, એ 22 વખત અમેરિકા ગયા, એકેય વખત ડિઝનીલેન્ડ નથી ગયા કે બેવરલી હિલ્સ, લોસ એન્જલસમાં ફરવા નથી ગયા. આપણી પ્રજાના સંસ્કાર ટકી રહે એની માટે એમનો અનુભવ હું વાત કરું છું. એમના આંકડા તમને સાંભળશો ને તો તમને ચક્કર આવશે. અને બધા આંકડા જે હું બોલું છું ને એ બધા એમની ઉંમર 51 થી 95 છે. Because he became the guru of the organization at the age of 51. In other terms, worldly terms, he started his career at 51. 51 વર્ષે તો એમની કારકિર્દી ચાલુ થઈ, કારણ કે 1971માં એ ગુરુ પદે આવ્યા ત્યારે. ત્યાર પછી 51 વર્ષની ઉંમર પછી 18,000 ગામો અને શહેરોમાં ગયા છે, વ્યક્તિગત જીવનના ઉત્કર્ષ માટે, પારિવારિક સંસ્કારો માટે, સમાજ સેવા સંસ્થાઓને પ્રેરણા આપવા માટે, આવી શૈક્ષણિક સંકુલો ઊભી કરવા માટે. લોકો એમને વ્યવહારિક પત્રો લખતા, વ્યક્તિગત પ્રશ્ન હોય, પારિવારિક પ્રશ્ન હોય, એવા 7.5 લાખ પત્રોના એમણે લેખિત જવાબ આપ્યા છે. At an unbelievable average of reading and answering more than 50 letters a day without a Sunday for 45 years. તમે ઓફિસમાં કાલ પરમ દિવસે જાઓ ત્યારે તમે તમારો ઓફિસ મેલ બોક્સ ખોલો અને એમાં 10-15 મેલના જવાબ બિફોર લંચ ટાઈમ આપવાના હોય તો શું થાય? પ્રમુખ સ્વામી મહારાજે 45 વર્ષ સુધી રવિવાર જોયો નથી, રોજના 50 થી 70 પત્રોના જવાબ આપ્યા છે. ધર્મચરણ સ્વામી અહીંયા સાક્ષી બેઠા છે. સાહેબ બરોબર છે ને વાત? કારણ કે એ ભેગા જ હતા એઝ ઇઝ એસિસ્ટન્ટ. 3.5 લાખ ઘર, ઓફિસ, ફેક્ટરી કે દુકાનમાં પધરામણી કરી. એની પાછળનો હેતુ પણ આ જ. વ્યક્તિગત જીવનમાં ચારિત્રની દ્રઢતા, નોકરી ધંધામાં નીતિમત્તા, પ્રામાણિકતા, આપણા પારિવારિક કે સામાજિક સંબંધોમાં ટ્રુથફુલનેસ, સચ્ચાઈ, ભગવાન પ્રત્યેની શ્રદ્ધા, આ આપણા સંસ્કારો છે. અમારા જેવા 1100 સંતોને એમણે દીક્ષા આપી. 85,000નો એક વોલેન્ટિયર ફોર્સ એમણે ઊભો કર્યો. આ આંકડા સાંભળીને તમને ખબર પડશે કે કઈ કક્ષાનું કામ કર્યું એમણે. આટલું કાર્ય જેમણે કર્યું છે, આટલા જનસંપર્કમાં જે આવ્યા છે, આટલા લોકોને મળ્યા છે, 4 મિલિયન, 40 લાખ લોકોને વ્યક્તિગત મળ્યા છે અને પ્રશ્નો સાંભળ્યા છે, નિરાકરણ આપ્યું છે. અને આઈ ચેલેન્જ એન્ડ ગેરંટી, તમને સમાજમાં એક વ્યક્તિ એવી નહીં મળે કે જેમ કે મારે કોઈ પ્રશ્ન હતો ને મેં પ્રમુખ સ્વામી મહારાજને વ્યક્તિગત પૂછ્યો, પારિવારિક હોય, વ્યક્તિગત હોય, વ્યવસાયિક હોય, સામાજિક હોય, અને એમણે મને આ ઉત્તર આપેલો, સુઝાવ આપેલો, આ માર્ગદર્શન આપેલું, એ પ્રમાણે હું ચાલ્યો અને દુઃખી થયો, એવો એક વ્યક્તિ તમને નહીં મળે. એમનો એક્સપિરિયન્સ પણ એવો હતો, એમનું વિઝડમ પણ એવું હતું. એ વ્યક્તિ આપણને આ 2 સૂત્ર આપે છે કે લક્ષણ વગરનું શિક્ષણ ભક્ષણ કરે, લક્ષણવાળું શિક્ષણ રક્ષણ કરે. એ વ્યક્તિ બોલે છે કે શિક્ષણનું હૃદય એ હૃદયનું શિક્ષણ છે. અનુભવી વ્યક્તિના શબ્દોની આટલી કિંમત હોય, એ સારનો સાર હોય, તો વાલી તરીકે આપણું વર્તન અને શિક્ષક તરીકે વિષય ભણાવ્યા પછી થોડી 5 મિનિટ સંસ્કારની વાત, આ 2 વાત તમે કરજો. અને છેલ્લી વાત કહીને હું પૂરું કરું. આપણા પરિવારમાં ને આપણા સંતાનોમાં ભગવાન પ્રત્યેની શ્રદ્ધા જાગે એની માટે ચોક્કસ પ્રયત્ન કરો. આપણા ઘરમાં ઘર મંદિર હોવું જ જોઈએ, સંસ્કારની ગંગોત્રી છે.
જે પણ ભગવાન ઈષ્ટદેવમાં તમે માનતા હોય એમની મૂર્તિ પધરાવવી, ત્યાં રોજ દીવો કરવો, અગરબત્તી કરવી, ત્યાં બેસીને 2 મિનિટ માળા લઈને એમનું નામ સ્મરણ કરવું. તમને એમ લાગે છે કે આ વાત જૂની છે, પુરાણી છે, કોઈ અનુભવની વિશેષ વાત નથી. લેટ મી ટેલ યુ, more than 50,000 research papers have been produced in national international conferences by people of science, not people of religion. They have proved some aspect of spirituality, how it betters human life. 50,000થી વધારે રિસર્ચ પેપર વૈજ્ઞાનિકોએ અધ્યાત્મ ઉપર પ્રગટ કર્યા છે કે પ્રાર્થનાથી શું લાભ થાય છે. એક્સપેરિમેન્ટલ ક્લિનિકલ એક્સપેરિમેન્ટ્સ કે તમે પ્રાર્થના કરો કે નામ સ્મરણ કરો તે વખતે શરીરમાં કેવા પ્રકારના હાર્મોન્સ પ્રોડ્યુસ થાય છે અને હાર્મોન્સથી તમને શું લાભ થાય છે. એટલે 50,000થી વધારે પેપર વૈજ્ઞાનિકો પ્રગટ કર્યા છે. એટલે ભગવાનમાં શ્રદ્ધા ન હોવી એ બહાદુરીનું કામ નથી, એ તર્કનું કામ નથી, અજ્ઞાત અવસ્થાનું કામ છે. કે તને અધ્યાત્મ તો ખબર નથી, આપણા સત્શાસ્ત્રો પણ ખબર નથી, પણ તને વૈજ્ઞાનિક રિસર્ચ થઈ છે આની ઉપર એની પણ ખબર નથી. તો ભગવાન પ્રત્યેની શ્રદ્ધા, એની માટે પ્રમુખ સ્વામી મહારાજ એક સુંદર વાક્ય, અનુભવ, એ જીવન મંત્ર પોતે કહેતા, એમનું હૃદય અમૃત છે. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા, હું શબ્દશ અને અક્ષરશ એમને કોટ કરું છું, જીવનમાં શ્રદ્ધા અને ભક્તિ દ્રઢ કરવા. રિપીટ વિથ મી વર્ડ બાય વર્ડ. જીવનમાં, જરા જોરથી, જીવનમાં શ્રદ્ધા અને ભક્તિ દ્રઢ કરવા. એક છેલ્લો પ્રસંગ કહીને હું પૂરું કરું. અમેરિકામાં ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન છે. ગૌરવની વાત એ છે કે કેશ પટેલ ડિરેક્ટર બન્યા, એક ભારતીય એફબીઆઈના હવે ડિરેક્ટર બન્યા છે. એ એફબીઆઈના ફાઉન્ડર ડિરેક્ટર હતા ઇડગર હુવર. એ રિટાયર થયા. ઘણા વર્ષો અને દાયકાઓ સુધી એમણે એફબીઆઈના બોસ તરીકે કામ કરેલું. આ પોસ્ટ એવી છે ને કે અમેરિકાના પ્રેસિડેન્ટે એને દિવસમાં 3 વખત ફોન કરવો પડે, કઈ માહિતી છે, કઈ માહિતી છે. ઇનલેન્ડ, હોમલેન્ડ સિક્યુરિટી, ઇન્ટરનેશનલ ક્રાઇમના પ્રથમ રિપોર્ટ્સ એની પાસે આવે, એ પ્રોસેસ કરીને અમેરિકાના પ્રેસિડેન્ટને આપે. અમેરિકાના પ્રેસિડેન્ટને અમેરિકાના ટીવી ઉપર આવીને એ સ્ટેટમેન્ટ કંઈક આપવાનું, તે વર્ડ ટુ વર્ડ આ લખી આપે અને પ્રેસિડેન્ટને ચોખ્ખું કે આમાં એક પણ શબ્દ ઉમેરતા નહીં અને ઘટાડતા નહીં તો વિવાદ ઊભો થશે. આટલી પાવરફુલ પોસ્ટ, આટલી સેન્સિટિવ પોસ્ટ, આટલી રિસ્પોન્સિબલ પોસ્ટ. ઇડગર હુવર લગભગ 40 વર્ષ કામ કર્યું ને રિટાયર થતા હતા. ફેરવેલ સેરેમની હતી. હુઝ હુ ઓફ યુનાઇટેડ સ્ટેટ્સ વેર પ્રેઝન્ટ. 2-3 કલાક સમારંભ ચાલ્યો. બધે આવીને ઇડગર હુવર સાથેના પોતાના પ્રસંગો એઝ અ મેમરી શેર કર્યા. છેલ્લે ઇડગર હુવર બોલ્યા, બહુ સાંભળવા જેવી વાત છે. સંસ્કાર એટલે કે સંસ્કાર અને અધ્યાત્મ, જે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે શ્રદ્ધા અને ભક્તિની કેટલી કિંમત છે અને કઈ વ્યક્તિ આ બોલે છે. 40 વર્ષ એફબીઆઈ ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનના ડિરેક્ટર બોલે છે કે મેં 40 વર્ષ ક્રાઇમ, હિંસા સાથે, હિંસાખોરી સાથે કાઢ્યા છે. પહેલું વાક્ય. વડીલોથી એટલે પુખ્ત વયથી માંડીને નાના 5-7-10 વર્ષના બાળકોએ પણ મોટા ગુના કર્યા હોય એની સંપૂર્ણ ઇન્વેસ્ટિગેશન મેં કર્યું છે. અમેરિકામાં તો સ્કૂલમાં છે ને લોકો ગન લઈને જાય છે ને, છોકરાઓ શૂટઆઉટ્સ ઘણા થાય છે. 2-3 મહિને એક પ્રસંગ બને છે. હું એ બાળકો કિશોરો સાથે રહ્યો છું. એમને આવી હિંસક વૃત્તિઓ કેમ જાગી એની માટે એની સાથે ખૂબ વાર્તાલાપ કર્યો. એ બાળકોના પરિવાર સાથે હું એમના ઘરમાં રહ્યો. આ ઇડગર હુવર બોલે છે. એમના પરિવારમાં કલ્ચર, એમના પરિવારમાં ટ્રેડિશન, એમના પરિવારમાં સેન્સ ઓફ હ્યુમેનિટી, આ ઘણું બધું મેં વાર્તાલાપ કે વર્તનથી કે ઇન્ટરવ્યૂ દ્વારા મા બાપ કે વડીલો પાસેથી જાણ્યું, જોયું. બાળકો અને કિશોરો જે આવી હિંસા કરે એની માટે રિહેબિલિટેશન પ્રોગ્રામ્સ ફ્રોમ 1 week to 6 months, રિહેબિલિટેશન સેન્ટર્સ આખા અમેરિકામાં મેં ઊભા કર્યા, મિલિયન્સ ઓફ ડોલર્સ વાપરીને. હવે આ વ્યક્તિને હિંસા, ગુનાખોરી વિશેનો અનુભવ કેટલો કહેવાય? એનાથી કોઈ વ્યક્તિ આ ક્ષેત્રમાં અનુભવી જ ન કહેવાય. એ વ્યક્તિએ પછી કયા પછી સભાજનોને પ્રશ્ન પૂછ્યો કે હાઉ મેની ઓફ યુ વોન્ટ અ ક્રાઇમ એન્ડ અ વાયલન્સ ફ્રી વર્લ્ડ?
તમારામાં બેઠા છે એમાંથી કેટલાને હિંસા રહિત વિશ્વ જોઈએ છે? રેઝ યોર હેન્ડ્સ. હિંસા રહિત વિશ્વ જોઈતું હોય, આપણને બધાને જોઈએ છે. તો ઇડગર હુવરે કહ્યું, અગેન આઈ એમ કોટિંગ હિમ વર્ડ ટુ વર્ડ એન્ડ લેટર ટુ લેટર. ઇડગર હુવર બોલ્યા, a child who has been taught to obey the laws of God will find very little difficulty in obeying the laws of man in future. એટલે કે જે બાળકને તમે નાનપણથી ભગવાનમાં શ્રદ્ધા અને ભગવાનના કાયદા પાળતા શીખવાડશો, એ બાળકને મોટા થઈને સમાજમાં માણસના કાયદા પાળવામાં તકલીફ નહીં પડે, માટે નાનપણથી એને ભગવાનમાં શ્રદ્ધા કેળવાઓ. ઇડગર હુવર બોલે છે. એનો મતલબ કે પ્રમુખ સ્વામી મહારાજની વાત સાચી, કે જીવનમાં શ્રદ્ધા અને ભક્તિ દ્રઢ કરવા. તો આ 3 સૂત્રો એ પ્રમુખ સ્વામી મહારાજે આપ્યા છે, એ આપણે જીવનમાં વર્તનની દ્રષ્ટિએ દ્રઢ કરવા. શિક્ષકો અને વાલીઓ બંને, અને વાલી અને શિક્ષકો બંનેને વિનંતી કે આપણે વિદ્યાર્થીઓને પણ આ વાત દ્રઢ કરાવીએ. ફરી એક વખત આજના શુભ પ્રસંગે જ્યારે આવું એક શૈક્ષણિક ધામ ઉદ્ઘાટિત થઈ રહ્યું છે, ત્યારે પ્રવીણભાઈ અને ટ્રસ્ટીશ્રીઓને તમામને આપણે પ્રથમ ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. ખૂબ મહેનત કરી શિક્ષણ અને સંસ્કાર વિદ્યાર્થીઓને આપી શકે એની માટે પણ શુભેચ્છા પાઠવીએ છીએ. આ સંકુલમાંથી એવા દેશ સેવકો તૈયાર થાય, સમાજ સેવકો તૈયાર થાય, ભગવાનના ભક્તો એવા તૈયાર થાય, અને ઓફકોર્સ પ્રોફેશનલ્સ તો તૈયાર થવાના જ છે, કારણ કે ઇટ ઇઝ પાર્ટ ઓફ ધ સિસ્ટમ. એની માટે પણ શુભેચ્છા પાઠવીએ છીએ. વિકાસ એવો થાય કે આની બ્રાન્ચ 1, બ્રાન્ચ 2, બ્રાન્ચ 3, બ્રાન્ચ 4, બ્રાન્ચ 5, બ્રાન્ચ 6 જુદી જુદી જગ્યાએ જુદા જુદા શહેરોમાં તમે કરી શકો, અને આ પ્રવૃત્તિને દેશ પાર પણ લઈ જઈ શકો, એવી પણ શુભેચ્છાઓ તમને છે. અને છેલ્લી મોટી શુભેચ્છા કે તમે બધા શિક્ષણવિદો, તમારા સંતાનો અને તમારી પેઢીઓ પણ શિક્ષણવિદ થાય અને સમાજને આવું પ્રદાન કરે, એ પણ શુભેચ્છા. તો આવી શુભેચ્છા સાથે આપણે એમની માટે આ પ્રાર્થના કરીએ છીએ. આપ સર્વે પણ આ પ્રસંગે હાજર રહીને એ તમામને આવી એક હૂંફ આપી છે. BAPS સંસ્થા વતી પણ અમે આ તમામ શુભેચ્છાઓ એમને પાઠવીએ છીએ. અને BAPS સંસ્થાના જે શૈક્ષણિક સંકુલો છે, એમાં શિક્ષણની સાથે સાથે સંસ્કારને એટલું જ મહત્વ અને એટલું જ પ્રાધાન્ય આપવામાં આવે છે. એવા વિચારો સાથે આ શૈક્ષણિક સંકુલો પણ ટ્રસ્ટીશ્રીઓ ચલાવી શકે એવી પ્રાર્થના છે. ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં, ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં, ભગવાન શ્રી રામના ચરણોમાં, ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ અને પ્રગટ ગુરુહરિ મોહન સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના. આભાર. જય સ્વામિનારાયણ.